નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એવરગ્રીન મેથ્સ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10નું પ્રથમ પ્રકરણ વાસ્તવિક સંખ્યાઓ. આજે એમાંથી ભણીશું ઉદાહરણ 2. વાંચીએ ઉદાહરણ 2. દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ કોઈક પૂર્ણાંક q માટે 2q સ્વરૂપમાં હોય અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક કોઈક પૂર્ણાંક q માટે 2q + 1 સ્વરૂપમાં હોય. તો કરીએ આનું સોલ્યુશન. વિદ્યાર્થીઓ, આ દાખલાને સોલ્વ કરવા માટે બે રીત છે. એક રીત જે સૌથી સહેલી છે, જે રીતથી તમે દરેક દાખલાને સોલ્વ કરી શકશો. આવો કોઈ પ્રશ્ન પૂછાય બોર્ડના પ્રશ્નપત્રની અંદર તો તમે એને સરળતાથી સોલ્વ કરી શકશો. તો સૌપ્રથમ આપણે પ્રથમ રીતની વાત કરીએ, રીત 1. ત્યારબાદ આપણા પાઠ્યપુસ્તકમાં જે રીત આપેલી છે ને તેને પણ આપણે ભણીશું. અહીંયા સૌપ્રથમ આપણે ભણીએ રીત 1. તો જો પ્રથમ રીતમાં શું છે, આપણા પ્રશ્નની અંદર પૂછવામાં આવેલા દરેક શબ્દને આપણે સમજીએ. સૌપ્રથમ અહીંયા વાત થાય છે ધન પૂર્ણાંકની. ધન પૂર્ણાંક એક યુગ્મ પ્રકારના અને બીજા ધન પૂર્ણાંક છે એ અયુગ્મ પ્રકારના. તો સૌપ્રથમ તો ધન પૂર્ણાંક શું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. જો ધન પૂર્ણાંકો આપણે 9મા ધોરણમાં ભણી ગયા. ધન પૂર્ણાંકોને આપણે જાણીએ છીએ આપણો પ્રાકૃતિક સંખ્યાનો ગણ. તો ધન પૂર્ણાંકો આપણા માટે બનશે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને અસંખ્ય. આ બધા ધન પૂર્ણાંકો છે. હવે આપણે વાત કરવાની છે અહીંયા યુગ્મ ધન પૂર્ણાંકો અને અયુગ્મ ધન પૂર્ણાંકો. તો આમાંથી યુગ્મ કયા અને અયુગ્મ કયા? તો જેને આમાંથી 2 વડે ભાગી શકાય ને એ બધાને યુગ્મ ધન પૂર્ણાંકો કહેવાય. તો હવે આમાંથી ગોતીએ તો 2 વડે કોને કોને ભાગી શકાય જોઈએ આપણે. તો જો 2 વડે 2 ને ભાગી શકાય, 4 ને ભાગી શકાય, 6 ને ભાગી શકાય, 8 ને ભાગી શકાય અને 10 ને ભાગી શકાય. અને આવા બીજા કેટલા હશે કે જેને 2 વડે ભાગી શકાય? તો જેને 2 વડે ભાગી શકાય ને એને આપણે કહીશું યુગ્મ ધન પૂર્ણાંકો. આને શું કહીશું આપણે? યુગ્મ ધન પૂર્ણાંકો. હવે વાત કરીએ આપણે અયુગ્મ ધન પૂર્ણાંકોની. તો જો જેને 2 વડે ભાગી નથી શકાતા એવી સંખ્યાને અયુગ્મ ધન પૂર્ણાંકો કહી. એમાં કોણ કોણ આવશે? 1, 3, 5, 7, 9, પછી આગળ જઈએ તો 11. આવી ઘણી બધી સંખ્યાઓ આપણને મળે. આ સંખ્યાઓને આ બધા અયુગ્મ ધન પૂર્ણાંકો છે, એને આપણે 2 વડે ભાગી શકતા નથી. તો આપણે એને લખીશું અયુગ્મ ધન પૂર્ણાંકો. હવે પ્રશ્નમાં આપણને શું પૂછ્યું જોઈએ ફરીવાર. જો પ્રશ્નમાં એવું કીધું કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ કોઈક પૂર્ણાંક q માટે 2q સ્વરૂપમાં હોય. તો આને આપણે 2q સ્વરૂપમાં દર્શાવવાના છે. વળી દરેક અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક q માટે 2q + 1 સ્વરૂપમાં હોવો જોઈએ. એટલે અયુગ્મ ધન પૂર્ણાંકોને આપણે દર્શાવવાના છે 2q + 1 સ્વરૂપમાં. તો વાત કરીએ પહેલા યુગ્મ ધન પૂર્ણાંકોથી. જો અહીંયા ધ્યાન આપો. સૌપ્રથમ યુગ્મ ધન પૂર્ણાંકો માટે આપણે લખવું હોય તો એવું લખી શકીએ, યુગ્મ ધન પૂર્ણાંકો માટે યુગ્મ ધન પૂર્ણાંકો કયા કયા છે? તો ઉપર આપણે જોયું એ મુજબ યુગ્મ ધન પૂર્ણાંકો આપણને મળે છે 2, પછી 4, પછી 6, પછી 8 અને 10 અને આવા બીજા કેટલા બધા પણ હશે. આ બધા યુગ્મ ધન પૂર્ણાંકો છે. જો આ યુગ્મ ધન પૂર્ણાંકોને આપણે 2 વડે ભાગી જોઈએ. તમને પ્રશ્ન થાય, સાહેબ શા માટે 2 વડે જ આને ભાગવાના છે? તો જો અહીંયા ધ્યાન આપો. અહીંયા આપણે એને 2q સ્વરૂપમાં દર્શાવવાના છે. 2q એમાં જો 2 ને જોઈએ ને તો આપણા યુક્લિડના ભાગ પ્રવિધિનું સાથે આપણે જો એને સરખાવીએ તો a બરાબર bq + r સ્વરૂપ હતું ને. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો એમાં જો b ને આ બંનેને સરખાવીએ તો આપણને b બરાબર 2 મળે. b ભાજક છે એટલે આ બધી સંખ્યાઓને આપણે 2 વડે ભાગીએ. તો સૌપ્રથમ શરૂ કરીએ 2 વડે ભાગવાનું. તો જો પહેલા આપણે 2 ને 2 વડે ભાગીએ. 2 ભાગ્યા 2 ભાગ્યા 2
જો આને આપણે 2 વડે ભાગીશું તો આપણને શું મળશે? 2 ભાગ્યા 2 એટલે 2 એકા 2 અને શેષ મળશે 0. ચાલો હવે 4 ને ભાગીએ. 4 ને 2 વડે ભાગશું તો આપણને 2 2 4 અને શેષ મળશે વળી 0. ચાલો પાછા એને 6 વડે ભાગીએ. 6 ને 2 વડે ભાગીએ તો આપણને 2 3 6 અને શેષ મળશે 0. ચાલો હવે 8 ને 2 વડે ભાગીએ. 8 ભાગ્યા 2 તો 2 4 8 અને શેષ 0. હવે 10 ને 2 વડે ભાગો. ચાલો 10 ભાગ્યા 2 તો શું જવાબ મળે છે? 2 5 10 અને વળી શેષ આપણને શું મળી અહીંયા? 0. ચાલો હવે આપણે આને છે ને યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર આનું સ્વરૂપ આપણે લખીએ. તો યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર હવે જો યુક્લિડની ભાગ પ્રવિધિને આપણે યાદ કરો. યુક્લિડની ભાગ પ્રવિધિમાં શું આવતું હતું? તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. યુક્લિડની ભાગ પ્રવિધિમાં આપણને આવું જોવા મળતું હતું. તો જો હવે આ દાખલા માટે આપણે લખીએ ને તો આપણે એવું લખી શકાય, અહીં 2 ભાજ્ય છે, 2 ભાજક છે, 1 ભાગફળ છે અને 0 એ શેષ છે. તો એના માટે આપણે લખવું હોય ને તો આપણે એવું લખી શકીએ 2 બરાબર ભાજક 2 ગુણ્યા ભાગફળ 1 વત્તા શેષ અહીંયા મળે છે આપણને 0. ચાલો હવે આ દાખલા માટે આપણે લખીએ 4 માટે. તો જો શું લખી શકાય? અહીંયા ભાજ્ય 4 છે, ભાજક 2 ભાગફળ 2 અને શેષ 0. તો આપણે એવું લખી શકીશું 2 ગુણ્યા 2 વત્તા શેષ 0. વળી 6 માટે લખીએ તો 6 બરાબર અહીંયા ભાજક 2 છે, ભાગફળ 3 છે અને શેષ 0 છે. હવે 8 માટે લખીએ તો 8 બરાબર જો અહીંયા ભાજક 2 છે, ભાગફળ 4 છે અને શેષ 0 છે. વળી આપણે 10 માટે લખીએ તો 10 માટે લખી શકીશું અહીંયા પણ ભાગફળ 2 છે, ભાજક 2 છે, ભાગફળ 5 અને શેષ આપણને મળે છે 0. હવે જો આ બધા પરથી આપણે એક તારણ કાઢવું હોય તો એવું તારણ કાઢી શકીએ. જો તમે આ બધા સ્વરૂપની અંદર જુઓ 1 2 સામાન્ય છે બધામાં. અને આ જે ભાગફળ છે ને, ભાજક ગુણ્યા ભાગફળ, ભાગફળની સંખ્યા અલગ અલગ છે, 1 2 3 4 5. હવે આપણી રકમમાં જ આપણને એવું કહેવામાં આવ્યું છે, અહીંયા રકમ જોઈએ. કોઈક પૂર્ણાંક ક્યુ માટે, ક્યુની સંખ્યા ગમે તે હોઈ શકે, ક્યુ એક પૂર્ણાંક છે, કોઈક પૂર્ણાંક ક્યુ માટે તો અહીંયા ભાગફળ કોઈક પૂર્ણાંક ક્યુ મળે છે અને એની સંખ્યા અલગ અલગ મળે છે. બધા માટે ભાજક 2 જ છે અને શેષ બધા માટે 0 છે. તો અહીંયા આપણે એવું તારણ કાઢી શકીએ. હવે જો આ બધી તો યુગ્મ સંખ્યાઓ હતી, યુગ્મ ધન પૂર્ણાંકો હતા, તો આપણે એવું તારણ કાઢી શકીએ કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક, દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ જો એને આપણે લખવા હોય તો એવી રીતે લખી શકીએ 2 બધામાં 2 કોમન છે, બધાની અંદર 2 કોમન છે એટલે એનો મતલબ કે યુગ્મ ધન પૂર્ણાંકો હોય તો એમાં 2 એક ભાજક તરીકે આવે છે. બધામાં 2 કોમન છે અને ક્યુની અલગ અલગ વેલ્યુઝ આપણને દર વખતે મળે છે. તો આપણે અહીંયા લખી શકીએ 2 ક્યુ અને વત્તા શેષ આપણને મળે છે 0. તો દરેક યુગ્મ ધન પૂર્ણાંક માટે 2 ક્યુ વત્તા 0 મળે. હવે 0 ન લખવું હોય તો આપણે એવું લખી શકીએ 2 ક્યુ. હવે ક્યુ શું છે? તો ક્યુ આપણને રકમમાં જ આપેલું છે કે જ્યાં ક્યુ એ કોઈક ધન પૂર્ણાંક છે, એ કોઈક ધન પૂર્ણાંક
છે। આમ આપણે અગાઉ જોઈ ગયા તે મુજબ જો દરેક યુગ્મ ધન પૂર્ણાંકો એ 2q સ્વરૂપમાં હોય। હવે આપણે વાત કરીએ અયુગ્મ સંખ્યાઓની। હજી આપણે પ્રથમ રીત જ ભણીએ છીએ, બીજી રીત ભણવાની બાકી છે। તો હવે આપણે લખીશું અયુગ્મ ધન પૂર્ણાંકો માટે। જો અયુગ્મ ધન પૂર્ણાંકો આપણે હમણાં શીખી ગયા તે મુજબ અયુગ્મ ધન પૂર્ણાંકો શું મળે છે આપણને, તો કે જેને 2 વડે ન ભાગી શકાય એવા કયા કયા છે? 1, 3, 5, 7, 9 અને બીજા ઘણા બધા। તો આ બધા ધન પૂર્ણાંકો છે એને 2 વડે નથી ભાગી શકાતા, એટલે અયુગ્મ ધન પૂર્ણાંકો છે। જો આનું સ્વરૂપ આપણે બતાવવાનું છે, આપણને પ્રશ્નમાં એવું કહ્યું છે 2q + 1, તો અહીંયા 2 ભાજક છે, એટલે આ બધી સંખ્યાઓને આપણે 2 વડે ભાગો। તો સૌ પ્રથમ 1 ને 2 વડે ભાગીએ। હવે 1 ને તો 2 વડે ભગાય જ નહીં, તો એના માટે શું લખી શકાય? 2, 0, 0 અને શેષ મળશે 1, લખી શકાય કે નહીં? ચાલો હવે 3 માટે 3 ને 2 વડે ભાગો। 3 ને 2 વડે ભાગશો તો 2 એકા 2 અને શેષ વધે છે 1। ચાલો હવે 5 ને 2 વડે ભાગીએ। જો અહીંયા 5 ને 2 વડે ભાગીએ તો 2, 2, 4 અને શેષ મળે છે 1। હવે 7 ને 2 વડે ભાગીએ તો 2, 3, 6 અને શેષ મળે છે 1। હવે 9 ને ભાગીએ તો 2, 4, 8 અને શેષ મળે છે 1। બધાનો 2 વડે આપણે ભાગાકાર કર્યો। હવે આને યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર લખીએ। યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર ફરી યાદ કરી લઈ યુક્લિડની ભાગ પ્રવિધિને। શું હતી? તો કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ। યુક્લિડની ભાગ પ્રવિધિ આ મુજબ છે। તો આ બધા દાખલા માટે યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર વિધાન લખીએ તો આપણને પ્રથમ દાખલા માટે મળશે અહીંયા ભાજ્ય 1 છે, તો 1 બરાબર આપણે એવું લખી શકીએ 1 બરાબર ભાજક 2 ગુણ્યા ભાગફળ 0 વત્તા શેષ મળે છે 1। બીજા દાખલા માટે લખીએ તો અહીંયા ભાજ્ય 3 એના માટે ભાજક 2 ભાગફળ 1, ભાજક 2 ગુણ્યા ભાગફળ 1 વત્તા શેષ પણ 1। એવી જ રીતે ત્રીજા દાખલા માટે હવે આપણે લખીએ તો આપણે લખી શકીશું 5 ભાજ્ય છે બરાબર ભાજક 2 ગુણ્યા ભાગફળ 2 વત્તા શેષ 1। તેવી જ રીતે 7 માટે લખવું હોય તો લખી શકીશું અહીંયા ભાજક 2 ભાગફળ 3 અને શેષ 1, ભાજક 2 ભાગફળ 3 અને શેષ મળે છે 1। સેમ એઝ 9 માટે આપણે લખવું હોય તો એવું લખી શકીશું ભાજક 2 ભાગફળ 4 અને શેષ 1, ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ 1। હવે આ બધા પરથી એક તારણ આપણે જો કાઢવું હોય તો આપણે એવું તારણ કાઢી શકીએ। જો અહીંયા ધ્યાન આપો તો બધાની અંદર ભાજક 2 મળે છે, બધામાં સેમ છે। વળી બધાના અંતે શેષ 1 મળે છે। જો અહીંયા શેષ પણ 1 જોવા મળે છે આપણને। તો ભાજક 2 છે અને શેષ 1 છે, અને અહીંયા ભાગફળ ક્યુની સંખ્યા દર વખતે બદલાય છે। એ તો આપણને રકમમાં જ કહ્યું છે, ફરીવાર આપણે રકમમાં જોઈ લઈએ તો જો આપણે રકમની અંદર કહેવામાં આવ્યું છે કોઈ પૂર્ણાંક ક્યુ માટે, એટલે ક્યુની સંખ્યા તો ગમે તે હોઈ શકે, કોઈ પૂર્ણાંક ક્યુ માટે અયુગ્મ પૂર્ણાંકો 2q + 1 સ્વરૂપમાં હોવા જોઈએ। તો અહીંયા આપણે જોઈએ તો હવે લખી શકીશું આપણે આના બરાબર માટે તમામ અયુગ્મ ધન પૂર્ણાંકો એ કેવા હશે? તમામ અયુગ્મ ધન પૂર્ણાંકો 2 × q + 1 સ્વરૂપના હશે। તો આપણે એવું લખીશું 2q + 1 સ્વરૂપમાં છે। તો જ્યાં q શું છે કે જ્યાં q
એ કોઈક પૂર્ણાંક છે. તો આ રીતે પ્રથમ રીત દ્વારા આપણે એવું દર્શાવી શકીએ, માટે આપણે એવું લખી શકીએ કે તમામ યુગ્મ ધન પૂર્ણાંકો એ બેક્યુ સ્વરૂપમાં હોય અને તમામ અયુગ્મ ધન પૂર્ણાંકો એ 2q પ્લસ 1 સ્વરૂપમાં હોય. મિત્રો, આ હતી આપણી રીત પ્રથમ રીત એકદમ સહેલી અને સરળ છે. આના દ્વારા તમે આવા કોઈ પણ પ્રશ્નનું સોલ્યુશન સરળતાથી મેળવી શકીએ છીએ. હવે જોઈશું આપણે રીત બીજી, જે આપણા એનસીઆરટીના ગણિતના પાઠ્યપુસ્તકની અંદર આપણને સૂચવેલી છે. બંને રીત સાચી છે, પરંતુ આપણે પરીક્ષાની અંદર આપણા પાઠ્યપુસ્તકમાં જે રીત આપેલી છે તેના દ્વારા જવાબ આપવાનું આગ્રહ રાખીશું. એટલે હું તમને બીજી રીત જે હવે શીખવવા જઈ રહ્યો છું તેના દ્વારા જવાબ લખવાનો આપણે આગ્રહ રાખીશું. જોઈએ હવે બીજી રીત. તો બીજી રીતની અંદર આપણે આપણા પ્રશ્નને યાદ કરી લઈએ. તો પ્રશ્નમાં આપણને એવું કીધું છે કે યુગ્મ ધન પૂર્ણાંકો છે ને એ 2q સ્વરૂપના હોવા જોઈએ, અને અયુગ્મ ધન પૂર્ણાંકો છે ને, અહીંયા હું ધન શબ્દ લખતો નથી, હવે તમે સમજી ગયા હશો, એ 2q પ્લસ 1 સ્વરૂપના હોવા જોઈએ. હવે આના માટે આપણા પાઠ્યપુસ્તકની રીત અનુસાર આપણે પહેલા એ અને બી ધન પૂર્ણાંકો ધારીશું. માટે આપણે લખીશું અહીંયા, ધારો કે એ અને બી કોઈક ધન પૂર્ણાંકો છે. એ અને બી એ કોઈક ધન પૂર્ણાંકો છે. હવે જો અહીંયા ધ્યાન આપો, આને આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ સાથે સરખાવીએ ને તો આ 2 છે ને એ ભાજક છે, એટલે આપણે બી ને ભાજક તરીકે લઈએ છીએ યુક્લિડની ભાગ પ્રવિધિમાં. તો આપણે બી બરાબર 2 લઈશું. માટે લખીશું કે અહીં બી બરાબર 2. જો આપણે બી બરાબર 2 લઈએ તો જે ભાગાકારનો દાખલો આપણે શીખ્યા હતા તેના પરથી યુક્લિડની ભાગ પ્રવિધિનું તારણ આપણે લીધું હતું. હવે એ ભાગાકારનો દાખલો જોઈએ. જો એ છે એ ભાજ્ય હોય અને 2 છે એ ભાજક હોય તો આપણને શું મળશે? તો ક્યુ ભાગફળ એવું મળશે અને શેષ આપણને મળશે આર. આવો દાખલો આપણે લખી શકીએ. તો યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર માટે આપણે લખીશું, માટે યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર શું હતી યુક્લિડની ભાગ પ્રવિધિ? એ વિધાનને વારંવાર આપણે યાદ કરીએ છીએ. એ હતું ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. જો હવે આ દાખલા પરથી જુઓ તો અહીંયા આના માટે આપણે એવું લખી શકીએ, એ ભાજ્ય છે, ભાજક 2 છે, ગુણ્યા ભાગફળ ક્યુ છે અને શેષ આપણને મળે છે આર. માટે આપણે એવું લખી શકીએ, માટે એ બરાબર 2q વત્તા આર. જો ભાગાકારના દરેક દાખલાની અંદર આપણને ખ્યાલ જ છે કે શેષ હંમેશા છે ને એ ભાજક કરતાં નાની હોય.
ભાજક કરતાં શેષ કેવી મળે? નાની. અને વળી યુક્લિડની ભાગ પ્રવિધિની આ એક શરત પણ છે. તો જો અહીંયા ધ્યાન આપો, આ શેષ આર છે એ 2 કરતાં નાની જ હશે, 2 કરતાં નાની હશે અને 0 જ હશે અથવા 0 કરતાં મોટી હશે. તો શેષ શું હોઈ શકે? તો આની શરત આપણે જો લખવી હોય ને તો એ રીતે લખી શકીએ કે અહીંયા શેષ આર છે એ 2 થી તો નાની જ હશે અને અથવા તો એ 0 હશે અથવા 0 કરતાં મોટી હશે. તો આ સંખ્યા વિશે વિચારીએ, જો શેષ વિશે વિચારો ને તો અથવા તો એ 0 હશે અથવા તો 1 હશે, કાં 0 ને કાં 1, 2 તો હશે નહીં. તો અહીંયા આપણે લખી શકીએ માટે શેષ આર બરાબર 0 હશે અથવા શેષ આર બરાબર 1 હશે. 2 તો લેવાના નથી, 2 થી નાની શેષ હોય. તો હવે એના માટે જો યુક્લિડની ભાગ પ્રવિધિને લગાવીએ ને તો એનો એક દાખલો જોઈએ આપણે. તો એના માટે એવું પહેલાં આ શરત લઈએ, અહીંયા આપણે શેષને 0 લઈ લઈએ. જો ઉપરના દાખલામાં જુઓ તો એ દાખલાને આપણે અહીંયા ફરીને લખીએ. એ ભાજ્ય છે, 2 ભાજક છે, ક્યુ ભાગફળ મળે છે અને છેદમાં શેષ આપણને મળે છે. પહેલી શરત માટે લઈએ તો 0 મળે છે. જો એ શરત માટે લઈએ અને હવે યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર આને લખીએ ને તો આપણને જવાબ એવો મળશે, કોઈક પૂર્ણાંક q is greater than or equal to 0 માટે યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર શું મળશે? આના માટે યુક્લિડની ભાગ પ્રવિધિ આપણે લગાવીએ તો આપણને એવું મળશે, a બરાબર 2 × q વત્તા શેષ 0. એટલે a બરાબર આપણે એવું લખી શકીશું, માટે આપણે લખી શકીએ a બરાબર 2q વત્તા 0. હવે આપણે 0 ને જો ન લખીએ તો a બરાબર શકાય 2q પ્લસ 0 છે એને ન લખીએ તો પણ કંઈ ફેર પડશે નહીં. હવે જો આપણને જે તારણ મળે છે ને a બરાબર 2q એ 2 વડે વિભાજ્ય છે. જો આને ભાગી શકાય 2 વડે છે ને, આ 2 વડે શું છે? વિભાજ્ય છે. જો આ 2 વડે વિભાજ્ય હોય તો એને યુગ્મ પૂર્ણાંક, યુગ્મ ધન પૂર્ણાંક કહી શકાય. માટે આના માટે આપણે એવું લખી શકીએ, જો a બરાબર 2q તો એ 2 વડે વિભાજ્ય છે, 2 વડે વિભાજ્ય છે. માટે એ યુગ્મ પૂર્ણાંક છે, એ યુગ્મ પૂર્ણાંક છે. આમ દરેક યુગ્મ પૂર્ણાંક a બરાબર 2q સ્વરૂપમાં હોય. ચાલો આપણે એને લખી નાખ્યું. હવે અયુગ્મ પૂર્ણાંક માટે વિચારીએ તો જો અહીંયા આપણને 2 શેષ મળતી હતી, એક r બરાબર 0 અને એક r બરાબર 1. હવે r બરાબર 1 શેષ મૂકી અને આ દાખલો ફરીવાર વિચારીએ તો જો આપણને એવું મળશે, આપણું ભાજ્ય છે a, ભાજક 2, ભાગફળ q અને શેષ મળે છે ધારો કે 1. આપણે 1 ધારવાની છે, આપણે ઉપર જોઈ ચૂક્યા તે અનુસાર r બરાબર કાં તો શેષ 1 લેવાની છે અથવા તો શેષ 0 લેવાની છે. તો હવે 1 લઈએ. જો 1 લઈશું તો કોઈક પૂર્ણાંક q is greater than or equal to 0 માટે યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર
યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર આના માટે યુક્લિડની ભાગ પ્રવિધિ લગાવીએ તો આપણને શું મળે છે? તો આપણને મળશે a ઇઝ ઇક્વલ ટુ 2q વત્તા શેષ 1. તો અયુગ્મ પૂર્ણાંક માટે આવું સ્વરૂપ મળે છે. હવે જો આ 2 વડે વિભાજ્ય નથી, આને આપણે 2 વડે ભાગી શકીશું નહીં, 2 વડે વિભાજ્ય નથી. માટે આના માટે આપણે એવું લખી શકીએ, જો a બરાબર 2q પ્લસ 1 તો a 2 વડે વિભાજ્ય નથી. માટે એ અયુગ્મ ધન પૂર્ણાંક છે. એ અયુગ્મ ધન પૂર્ણાંક છે. આમ દરેક અયુગ્મ ધન પૂર્ણાંક માટે આપણે એવું લખી શકીએ, આમ દરેક અયુગ્મ ધન પૂર્ણાંક માટે a બરાબર 2q પ્લસ 1 સ્વરૂપ હોય. તો આ બીજી રીત છે જે આપણી એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકની અંદર એને આપણે સરળ રીતે સમજવાનો અહીંયા પ્રયત્ન કરેલો છે. આ રીતે આપણે બોર્ડના પ્રશ્નપત્રની અંદર લખવાનો આગ્રહ રાખીશું, જેથી કરીને આપણા માર્ક્સ ન કપાય. પ્રથમ રીત પણ સાચી જ છે, એને સરળ રીતે સમજવા માટે એ રીત ખૂબ જ ઉપયોગી બનશે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બેલ નોટિફિકેશનને દબાવો, જેથી કરીને અમારા આવતા વિડીયોની અપડેટ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ.